હવે જે કોમન મિસ્ટેક થાય છે સ્લેબ બનાવવામાં એના વિશે તમને ડેમો આપું છું. મોટા ભાગે લોકો શું કરે કે આ રીતના પાણીમાં પલાળી અને પછી પાણી કાઢવા માટે આવી રીતે કરે છે. જો આવી રીતે ઉતાવળમાં પાણી કાઢવા માટે જ્યારે આમ આપણે કરીએ છીએ ત્યારે પાણીની સાથે પ્લાસ્ટર પણ નીકળી જાય છે, બરોબર? એટલે આવી રીતે કરવાથી હંમેશા સ્લેબ છે ને નબળો બને. એટલે કોઈ દિવસ સ્લેબને નીચોવવા માટે આવી રીતે નહીં કરવાનું. એવું કરશો તો સ્લેબ તમારો નબળો બનશે. અને કેવો નબળો બનશે એ હમણાં તમને ડેમો આપું છું. આ જે સ્લેબ બનાવ્યો તો એમાં આપણે વચ્ચે પેલી ક્રીઝ નથી કરતા અને થોડો સમય આને જોઈએ છે એટલે પછી આપણને ખ્યાલ આવશે કે આની મજબૂતી કેટલી છે. આપણે આજે બીજો સેકન્ડ તમને ડેમો આપીએ છીએ એ જોઈએ અત્યારે કે આની મજબૂતી કેટલી આવે છે. પછી તમે જ કહેજો કે કયો સ્લેબ મજબૂત છે. હવે આ સ્લેબ સેટ થતી વખતે આપણે પેશન્ટને શિફ્ટ કરીએ તો થોડું ઘણું આ મૂવમેન્ટ આ રીતની કરી હોય, બરોબર? અને પછી આપણે થોડીક વાર વેઇટ કરીએ તો હવે કયો સ્લેબ કેવો મજબૂત બને છે એ આપણે નક્કી કરશું. ચાલો તો હવે આ આપણે પાટાની મજબૂતી જોઈએ. આપણી પાસે અત્યારે આ બે પાટા છે, બે સ્લેબ છે. તો આ પહેલો સ્લેબ છે કે જેમાંથી આપણે પાણી નીચોવેલું નહોતું અને આ સ્લેબ છે જેમાંથી આપણે પાણી નીચોવેલું હતું, બરોબર? આ બે સ્લેબ આપણી પાસે છે. આમાં આપણે કડ પાડેલી છે ને આમાં કડ ને એવું કંઈ પાડેલું નથી. તો હવે આપણે છે ને બહારથી તમને જોતા આ મજબૂત થઈ ગયા છે. આ સંપૂર્ણપણે સેટ થયેલો સ્લેબ છે. હવે આની મજબૂતી આપણે જોવાની છે, બરોબર? તો આ જે સ્લેબ છે આ જોવાની મજબૂતી. જ્યારે આ સ્લેબ છે એમાં આ કડને કારણે તમે એને આસાનીથી તોડી નથી શકતા અને એ ખૂબ જ મજબૂત બનતો હોય છે. હવે આટલી મહેનત પછી આ ધીમે ધીમે આની આ કડ ખુલશે તો એ ઢીલો પડશે, પણ ત્યાં સુધીમાં તો તમારું પેશન્ટ સાજું થઈ ગયું હશે, બરોબર ને? તો હંમેશા સ્લેબ દેતી વખતે આ બે વસ્તુનું ધ્યાન રાખશો તો તમારો સ્લેબ મજબૂત રહેશે અને પેશન્ટ કમ્ફર્ટેબલ. ઓકે, થેન્ક યુ.